ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું તંદૂરી ફ્લાવર. તો એના સારું આપણે આ ફ્લાવર લીધા છે. તો આ 2 ફ્લાવર લીધા છે આપણે. તો તમારે એક બનાવવું હોય તો એકય બનાવી શકો, પણ આ ખાવામાં સારું લાગે એટલે આપણે આ રીતના 2 બનાવ્યા છે કે 5-6 જણાને થઈ જાય એમ. અને દહીં તો 1 કપ આપણે દહીં લીધું છે અને 3 આપણે ટમેટાં લીધા છે. થોડાક લીલા ધાણા લીધા છે અને 1 ચમચી આપણે કિચન કિંગ મસાલો લીધો છે અને 3 મરચાં અને થોડુંક આદું, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને નોર્મલ બેઝિક મસાલા આપણે જીરું ને હિંગ ને રાઈ જીરું, હળદર, ધાણા જીરું એ બધું જોહે, લાલ મરચું અને તેલ જોહે જરૂર પ્રમાણે એમ. તો પહેલાં આપણે આ ફ્લાવર છે એને આપણે ટુકડા કરી લેવું. તો આને આપણે ખાલી એના ફૂલ જ કાપવાના છે. તો એકદમ આવું અત્યારે શિયાળામાં ફ્લાવર સારું આવતું હોય. તો આ રીતના આપણે એના ફૂલ કાપી લેવું. આ રીતના થોડાક તમારે આને નાના કરવા હોય તો વચ્ચેથી કાપી શકો આ રીતના. તો બધા એ રીતે ફૂલ આપણે સુધારી લેવું. તો ફ્લાવર આપણે આ રીતે બધા ટુકડા કરી લીધા છે ને ધોઈ નાખ્યું છે. તો હવે આપણે આ ટમેટાં છે એને આપણે પીસીને પ્યુરી બનાવવાની છે. તો મિક્સર જારમાં લઈ લેવું ટમેટાને આ રીતે. તો આની અંદર આપણે થોડુંક આદું નાખીશું. તો આદુનું સરસ ફ્લેવર આવે એમ. ચાલ કાઢીને તો ટુકડા કરીને આમાં ભેગું પીસી લેવું આપણે. આની પેસ્ટ બનાવી લેવું. તો આને આપણે પીસી લીધું ટમેટાને આદું 2 આ રીતની પેસ્ટ બનાવવાની. તો એને સાઈડમાં રાખી દેવું અને આમાં આપણે દહીં લઈ લેવું. તો દહીંને થોડુંક ફેરવી લેવું. તેમાં ફોદા હોય એ ના રહીએ આ રીતે અને મિક્સ કરી લેવાનું. ઝીણીથી કરી શકો તમે અને ગમે એ ચમચી લઈને ફેરવો તોય થઈ જાય આ રીતનું. જેને આપણે ઘોરવા જેવું કરી લેવાનું. હવે આની અંદર આપણે આ ટમેટાની પ્યુરી નાખી દેવું. તો બધી કાઢી લેવું આપણે. તો આમાં હવે બીજા મસાલા નાખીશું. પેલાને મિક્સ કરી લેવું. આમાં નાખી દઉં આપણે આ કિચન કિંગ મસાલો અને થોડુંક લાલ મરચું 1 ચમચી જેટલું અને મીઠું સ્વાદ પ્રમાણે. થોડુંક ધાણા જીરું, થોડીક હળદર. હવે આ બધું આપણે મિક્સ કરી લેવું. આ રીતે
હવે એની અંદર આપણે આ ફ્લાવર નાખી દઉં. હવે આને મિક્સ કરી લેવું આપણે. એની અંદર આપણે એને રાખવાનું છે 10 મિનિટ માટે. આને આપણે મેરિનેટ કરવાનું છે, તો 10 મિનિટ એને રહેવા દેવું આપણે આમાં પલાળીને. તો આને આપણે 10 મિનિટ માટે રાખવાનું આ રીતે. તો હવે આપણે આનો વઘાર કરવાનો છે, તો 10 થી 15 મિનિટ તમે રાખી શકો એમ. તો હવે આપણે આ કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખશું. જે રીતે નોર્મલ આપણે શાકમાં તેલ નાખીએ એ રીતે 1 ચમચા જેટલું તેલ નાખવાનું છે. તેલને ગરમ થવા દેવું. તો આ મરચાં છે એને આપણે સુધારી લેવું. તો આને ખાલી આપણે આ રીતે લાંબા જ કાપવાના છે. જે રીતે આદું આપણે આ રીતે સુધારી લીધું છાલ કાઢીને. તો આમાં આપણે તેલમાં નાખવાનું છે જીરું. આખું જીરું આ રીતે 1 ચમચી જેટલું. જીરું થોડુંક લાલ થવા દેવાનું. આ રીતે થોડુંક લાલ થવા દેવાનું જીરું. એમાં આપણે થોડીક હિંગ નાખીશું. હવે આપણે જે ફ્લાવર રાખેલું તો આને આપણે એમાં નાખી દેવું બધું ફ્લાવર. આખું આમાં નાખી દેવાનું છે. મિક્સ કરી લેવું. તો આપણે આ જે મસાલો છે દહીં ને ટમેટાં ને આપણે જે હતું એની અંદર જ આપણે ફ્લાવરને પકાવવાનું છે. આમાં જ બીજું પાણી એક્સ્ટ્રા નથી નાખવાનું. તો આમાં આપણે પકાવવાનું છે. વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું બધું મિક્સ કરીને. તો આને આપણે 10 મિનિટ જેવું પકાવી લીધું. તો લગભગ પાણી બધું બરવા આવ્યું સારી રીતે અને ફ્લાવર પાકવા આવ્યું, સોફ્ટ થવા આવ્યું. હજી આમાં થોડુંક જે આ પાણીનો ભાગ છે એને આપણે એકદમ આને સૂકું કરી નાખવાનું. આ બધું બળી જાય ત્યાં સુધી એમ, એટલે એકદમ બધું ફ્લેવર આપણે ફ્લાવરમાં આવી જાય એમ. હજી 2 મિનિટ માટે આને પકાવી લેવું. તો આ બધું પાણી એનું બળી ગયું સારી રીતે. બધું ફ્લાવરમાં મસાલો એકદમ મિક્સ થઈ ગયો સારી રીતે. આ ખાવું છે. તો હવે આપણે એમાં આ મરચાં આ ખાલી ગાર્નિશમાં જ હોય છે, પણ આપણે આમાં નાખીને મિક્સ કરી નાખીએ કે થોડું ફોટામાં સારું દેખાય એમ. આદુ ને મરચાં બે. અને તમારે ભેગું ખાવું હોય તો ખાઈ શકો આ રીતે. હવે એમાં આપણે નાખી દેવું લીલા ધાણા ઉપરથી અને મિક્સ કરી લેવું. હવે ગેસ બંધ કરી દો. તો આને આપણે નીચે ઉતારી લેવું અને પ્લેટમાં કાઢી લેવું. તો આને તમે રોટલી પરોઠા હારે ખાઈ શકો, ભાત હારે ખાઈ શકો, અને સાઈડમાં આપણે જેમ સલાડની જેમ એમાંય તમે ખાઈ શકો એમ. બીજું શાક હોય એક રસાવાળું, સાઈડમાં આ રીતનું તમે આ ફ્લાવર બનાવી શકો એમ.
તો આપણે આમાં બધું લઈ લીધું સારી રીતે એમ. એકદમ મસ્ત લાગે છે ખાવામાં. જેને ફ્લાવર ભાવતું હોય છે એને બહુ ભાવશે એમ. તો તૈયાર છે આપણું તંદૂરી ફ્લાવર. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ તંદૂરી ફ્લાવર.